માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ દ્વારા રાજકોટમાં વિશેષ જ્વેલરી કલેક્શન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં વર્ષો જૂની અતૂટ પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. માલાબાર હંમેશા તેની અજોડ ડિઝાઇન અને સોનાની શુદ્ધતા માટે જાણીતું રહ્યું છે, ત્યારે આ ઇવેન્ટનો મુખ્ય હેતુ પણ આપણી સાંસ્કૃતિક વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાનો હતો. આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવેલી નવતર ડિઝાઇન અને ઝીણવટભરી કારીગરીએ સૌ કોઈના દિલ જીતી લીધા હતા. જો તમે પરંપરાગત છતાં આધુનિક લુક શોધી રહ્યા હો તો માલાબારનું આ નવું જ્વેલરી કલેક્શન માત્ર તમારા માટે જ છે. હું જ્યોતિ પટેલ, ઓનર ઓફ જારા ડિઝાઇનિંગ. મારું પોતાનું બુટિક છે, એટલે હું ઓલમોસ્ટ બ્રાઇડલ આઉટફિટ વધારે પડતા બનાવતી હોઈ છું. અને એના સાથે આપણે જ્વેલરી જે મેચ થતી હોય છે, તો એ બી ડિઝાઇનર હોય એ ટાઈપની મારે આમાં મેચ થતી હોય છે. એટલે હું બધાને એ જ સજેસ્ટ કરીશ કે માલાબાર બેસ્ટ ડિઝાઇનર જ્વેલરી માટે આપણે સજેસ્ટ કરીએ એમ કે બ્રાઇડલ આઉટફિટ કે હેરિટેજ હોય કે કોઈ પણ સારીઝ હોય કે બ્રાઇડલ ગાઉન છે, તો એના માટે આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ જ્વેલરીઝ અહીંયા બધી ટાઈપની જ્વેલરી અવેલેબલ હોય છે. જેમ કે મેં અત્યારે વેર કરી છે, પોલ્કી જ્વેલરી છે, મોન્ઝનાઇટ બ્રેસલેટ છે, તો એમ આવી રીતે અહીંયા બધી ટાઈપની જ્વેલરી મળી શકે છે. તો એક કહેવાય ને કે બધી ટાઈપની જ્વેલરી જે એક જગ્યા પર મળી રહે તો એ માલાબાર હું બેસ્ટ ગણીશ. Hi, my name is Ankita Mandora from Glory's Bridal Makeover. લાસ્ટ 20 યર્સથી આ જ ફિલ્ડમાં છું. આજે મલાબાર સાથે અમે બહુ જ સરસ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ જ સારી ઇવેન્ટ છે. આ ઇવેન્ટની અંદર અલગ અલગ કલેક્શન્સ છે જ્વેલરીના, જે અમારી મોડલ થ્રુ પ્રેઝન્ટેશન કરવામાં આવેલું છે. ઓલ અમારા મોડલનું તમે જોઈ શકો છો. નેક્સ આ બધા જ એથનિક કલેક્શન છે જે મલાબારના છે અને વેરી નાઇસ. એન્ડ આપ જોઈ શકો છો એની નકશી, જ્વેલરીની જે નજાકત અને નમણાશ, કારીગરાઈ ખૂબ જ સરસ છે. થેન્ક યુ સો મચ મલાબાર જ્વેલર્સ. અને આપ જોઈ શકો છો કે એની ડિઝાઇન્સ એકદમ યુનિક છે અને એથનિક કલેક્શન છે, જે આપણી ઇન્ડિયન બ્રાઇડ માટે વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે કે જે મેરેજના દિવસે પોતે બ્રાઇડ હોય એ વેર કરી શકે. એન્ડ આમ આપણા લોકોમાં મેઇન જોવા જાઓ તો વેડિંગનું બહુ જ મહત્ત્વ હોય છે, અને જે વેડિંગ કલેક્શન છે ધીસ ઇઝ વેરી વન્ડરફુલ કલેક્શન ફ્રોમ મલાબાર જ્વેલર્સ. આઈ એમ ટોટલી ગ્રેટફુલ ટુ મલાબાર જ્વેલર્સ કે એમને લોકોને આ ચાન્સ આપ્યો અને અમને અહીંયા આગળ ઇન્વાઇટ કર્યા. અને આપ જોઈ શકો છો અમારા મોડલ્સે બધાએ ખૂબ જ સરસ એથનિક કલેક્શન વેર કરેલું છે અને બહુ જ સારી ડિઝાઇન્સ છે. આપ આવો અને એકવાર વિઝિટ કરો મલાબાર જ્વેલર્સને. થેન્ક યુ સો મચ. મારું નામ વિજય બુલચંદાની છે. હું રાજકોટ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સમાંથી અહીંયા અમે અત્યારે બ્રાઇડ્સ ઓફ ઇન્ડિયાનું લોન્ચિંગ રાખેલું છે, પ્લસ માઇન ડાયમંડ ફેસ્ટિવલ ચાલી રહ્યું છે. બ્રાઇડ્સ ઓફ ઇન્ડિયા જે 18 તારીખ સુધી છે, સારી ડિઝાઇન્સ છે. લગ્ન માટેની પરચેસ કરવી હોય, આગળ લગ્નની તારીખો ઘણી બધી આવી રહી છે, એના માટે સિલેક્શન કરવું એના માટે છે. ડાયમંડ ફેસ્ટિવલ ચાલી રહ્યું છે, જેમાં પણ સારી ડિઝાઇન્સ પ્લસ ઓફર્સ પણ સારી છે. અત્યારે તમે પસંદ કરી શકો. એના સિવાય પ્લેટિનમનું પણ સારું અત્યારે સ્ટોક છે. પ્લેટિનમ જ્વેલરી પણ અત્યારે સારા રેટમાં, સારા ડિઝાઇન્સમાં અવેલેબલ છે, જે આપ પસંદ કરી શકો. પધારો મલાબાર ડાયમંડ ફેસ્ટિવલ. આજના દિવસે 11 તારીખે જાન્યુઆરી 2026માં અમે લોકોએ આજે આ ઇવેન્ટ રાખેલી છે. ઇવેન્ટમાં અમે લોકોએ બ્રાઇડ્સ ઓફ ઇન્ડિયાનું આખું કલેક્શન પ્લસ લોન્ચિંગ, ન્યૂ પોસ્ટર પીસ, ઘણા બધા સારી ડિઝાઇન્સ સાથે અમારી પાસે અવેલેબિલિટી છે. આવો, પધારો જરૂરથી અને સિલેક્શન કરો અમારી પાસે. એના છતાંય લાઇટ વેઇટ જ્વેલરી પણ અવેલેબલ છે. લગ્નગાળા માટે, લગ્નમાં પહેરીને જવા માટેની જ્વેલરી, અલગ ડાયમંડ્સ જ્વેલરી, એથનિક્સ કલેક્શન્સ છે આપણી પાસે. એના સિવાયનું માઇન કલેક્શન છે, એરા, પ્રેશિયા, ઘણી બધી કેટેગરીમાં ઘણી બધી સબ બ્રાન્ડ્સ કલેક્શન આપણી પાસે અવેલેબિલિટી છે. અને પ્લીઝ પધારો, આવો મલાબારમાં અને જોઈ શકો છો. મારું નામ કિંજલ ધ્રુવ છે એન્ડ હું લાસ્ટ 10 યર્સથી માલાબારની કસ્ટમર છું. જ્યારે બી અમે લોકો માલાબારમાં આવીએ છીએ ત્યારે અમને સારો યુનિક એક્સપિરિયન્સ થાય છે. ડિઝાઇન્સ બહુ સારી હોય છે અને રેટ વાઇઝ બી સારું હોય છે. જે એડિશનલ ચાર્જિસ જે આપણે મેકિંગ ચાર્જિસ જોતા હોય છે એ પણ રિઝનેબલ હોય છે અને એડિશનલ ચાર્જિસ પણ ટુ હાઈ નથી હોતા, રાઈટ. સો વી પ્રિફર માલાબાર. આજનો ઇવેન્ટ બહુ યુનિક હતો. લાઈક કન્સેપ્ટ હતો કે આપણે ડિસ્પ્લે જોતા હોય બટ રિયલમાં કેવું લાગે છે જ્યારે આપણે રેડી થાય ત્યારે જે જ્વેલરી છે, એન્ટિક જ્વેલરી, એ કેવી લાગે છે, એ કોન્સેપ્ટથી આજનું ઇવેન્ટ એમને ઓર્ગેનાઇઝ કરેલું એ બહુ જ સારું હતું. અને
બહુ જ ફાઇન કલેક્શન બી એને મતલબ દેખાડ્યું માલાબારે કે બહુ જ સારું કલેક્શન બી છે. મારું નામ મીતા જાની છે. હું 15 યર્સથી માલાબારનો કસ્ટમર છું. મને માલાબારનો એક્સપિરિયન્સ ખૂબ સારો છે. એકચ્યુઅલમાં અહીંયા જે ડિઝાઇન્સ અને જે બધું મળે છે અને સાથે સાથે રેટમાં પણ મેકિંગ ચાર્જીસમાં પણ ઘણો સારો ફાયદો થાય છે. એટલે એની ડિઝાઇન્સ અને બધું મને ખૂબ જ ગમે છે. અને મારી બે ડોટર્સને પણ એનું કલેક્શન એટલે લેટેસ્ટ ટ્રેન્ડિંગ કલેક્શન પણ એમની પાસે છે અને ડાયમંડનું કલેક્શન પણ ખૂબ સારું છે. માલાબાર ચૂઝ કરવાનું કારણ કે પહેલાં તો એ બ્રાન્ડ જ છે અને બ્રાન્ડમાં હંમેશા તમને એક સેફટી અને સિક્યોરિટી, જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ગોલ્ડ લો છો તો તમને એક સેફટી અને સિક્યોરિટી અને સ્પેશિયલી ડિઝાઇન્સ જે એકદમ એક્સક્લુઝિવ અને ડિફરન્ટ છે કે જે કોઈ સમટાઈમ્સ કોઈ પાસે જોવા પણ ના મળે એવું એનું યુનિક કલેક્શન છે. દેટ્સ વાય. નમસ્કાર, ધીસ ઇઝ મી આરજે અજય સિંહ ફ્રોમ 94.3 માય FM. અને રેડિયો પર તો આખા રાજકોટ સાથે હું ડેલી મોર્નિંગ વાત કરું છું 20 લાખ લોકોની વચ્ચે. પરંતુ આજે સ્પેશિયલ વાત મારે તમારા સુધી કહેવી છે કે રાજકોટનું એક એવું જ્વેલર્સ, આમ તો રાજકોટનું જે હબ છે જ્વેલરીનું, તમને બધાને ખબર છે કે એશિયાની અંદર સૌથી મોટું કોઈ જ્વેલરી માર્કેટનું હબ હતું આપણું રાજકોટ છે. અને એમાં માલાબાર જ્વેલર્સ કે જે બ્રાન્ડ છે અને રાજકોટના લોકોનો વર્ષોથી એમને જે વિશ્વાસ જીત્યો છે, અહીંની જે સર્વિસીસ હોય, અહીંનું જે જ્વેલરી છે, એની જે ડિઝાઇનિંગ છે, અત્યારે સ્પેશિયલ બ્રાઇડલ કલેક્શન ચાલી રહ્યું છે, આ બધું જ કલેક્શન તમને અત્યારે માલાબાર જ્વેલર્સમાં જોવા મળશે. અને રાજકોટના લોકો મોટી સંખ્યામાં પ્લીઝ પધારો, કારણ કે હું હંમેશા એવું માનું છું કે ગોલ્ડ છે ને એ વિશ્વાસનું એક પ્રતીક છે. અને તમે જ્યારે કોઈ પણ જગ્યા પરથી લાખો રૂપિયાનું ગોલ્ડ લેતા હોય, તમારે ત્યાં દીકરીનો પ્રસંગ આવતો હોય, તમારે ત્યાં ઘરમાં કોઈ પ્રસંગ આવતો હોય, અથવા તો ઇન્વેસ્ટમેન્ટનું પણ એક સૌથી મોટું સાધન અત્યારે ગોલ્ડ છે. અને ગોલ્ડ હંમેશા લેવું જોઈએ. તમે જે પણ તમારી આવક હોય એમાંથી દર મહિને તમારે 1 ગ્રામ તો ગોલ્ડ લેવું જ જોઈએ. તો તમારી પાસે પૈસા બને તો પૈસાવાળું થવાતું હોય છે. બાકી અત્યારે ખબર છે કે 15-20 હજાર સેલેરી હોય, આમાં કાંઈ ભેગું થાય નહીં. પરંતુ તમારે હંમેશા ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું જરૂરી છે. એમાં પણ માલાબાર જ્વેલર્સ એટલે એક વિશ્વાસનું પ્રતીક છે, સિમ્બોલ ઓફ ટ્રસ્ટ છે. અને અત્યારે સરસ મજાની એક્ટિવિટીઝ કરી હતી જેમાં હું પોતે આવ્યો હતો. સાથે સાથે અત્યારે રાજકોટના અલગ અલગ જે મોડેલ્સ છે એ લોકોએ ઓરિજિનલ જ્વેલરી પહેરીને રેમ્પોપ ને બધું કર્યું, એ પણ એક અલગ વાત હતી. બહુ જ મોટી સંખ્યામાં એના કસ્ટમર પણ આવી રહ્યા છે કે જે વર્ષોથી માલાબાર સાથે જોડાયેલા છે. એટલે આ માલાબાર જ્વેલર્સની સફળતા છે. અને ફરી એક વખત મારા તરફથી 94.3 માય FM રેડિયો તરફથી ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ.